बोलो भारत माता की वंदे जय जवान। ખૂબ ખૂબ ધન્યવાદ। તમામ મિત્રોને નમ્ર વિનંતી કે સ્ટેજ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરે। અત્રે સામાન્ય ચૂંટણી પછી લોકલાડીલા સમગ્ર ગુજરાતમાં 5 કરોડ પ્રજા જેની ઇંતજાર કરે છે એવા ગોપાલભાઈ આપણી વચ્ચે આવ્યા છે। ખૂબ ખુશીની વાત છે, ખૂબ આનંદ છે। હવે વનરાજભાઈ વાળા જિલ્લા પંચાયતના સદસ્ય રામાપુર સીટ ઉપરથી ચૂંટાયેલા છે, સ્ટેજ ઉપર આવશે। પારસભાઈ સોજિત્રા વાગણિયા જિલ્લા પંચાયતની સીટ ઉપર, ડેરી પીપળિયા તાલુકા પંચાયતના ચૂંટાયેલા ઉમેદવાર ભાવેશભાઈ ગોધાણી, જૂની હળિયાદના મીનાબેન ડોડિયા, નવી હળિયાદથી તકુભાઈ ગાજીપુરા, ખારીથી ચંપુભાઈ, ખામાપુરની સીટ ઉપરથી રંજનબેન લક્ષ્મણભાઈ, સમઢિયાળાની સીટ ઉપરથી કોકિલાબેન જમનભાઈ, લુંગિયા સીટ ઉપરથી કૃપેશભાઈ ભેસાણિયા, સાપર સીટ ઉપરથી મુક્તાબેન ગેલાભાઈ, મોટા મુંજાસર સીટ ઉપરથી રમેશભાઈ સતાસિયા, જૂના જાંજરિયાની સીટ ઉપરથી રમીલાબેન ઓલડિયા। આ બધા જ ઉમેદવારો છે એ આ ગત ચૂંટણીની અંદર વિજેતા થયેલા છે। આપણે એકવાર જોરદાર એને તાળીઓથી વધાવીએ। ત્યાર ઉમેદવારોએ સામેની પાર્ટીને ભાજપને હંફાવી દીધી છે, બહુ ઓછી માર્જિનથી એ હારેલા છે। એ પણ જીતેલા જ ઉમેદવારો છે, બરાબર। એ હારેલા ઉમેદવારો માટે પણ આપણે એકવાર જોરદાર તાળીઓ વગાડીએ। એ ઉમેદવારો પણ આપણી વચ્ચે અત્યારે ઉપસ્થિત છે, બરાબર। આપણે હિંમત નથી હારવાની। એવા હારેલા બાલાપુરના ઉમેદવાર હિરેનભાઈ સાગઠિયા, હિતેશભાઈ સાગઠિયા, વાઘણિયાથી ઘનશ્યામભાઈ કાપડિયા, અડાળાની અંદરથી શંભુભાઈ સિંગલ, માવ જીંજવાથી મનોજભાઈ રામાણી અને હામાપુર 2 થી હરેશભાઈ સોલંકી। આ ઉમેદવારો છે બહુ ઓછી માર્જિનથી હાર્યા છે, બરાબર। પણ આપણે કહીએ ને છતાં પણ આપણે બગસરા તાલુકાની અંદર આમ આદમી પાર્ટીની અંદર આપણે બહુમતી મેળવી છે। 10 ઉમેદવારો આપણા 16 માંથી ચૂંટાયેલા છે, એટલે આપણી તાલુકા પંચાયત બેસે છે। બીજી વસ્તુ છે, લોકસભાના ઇન્ચાર્જ કાંતિભાઈ સતાસિયા ઉપસ્થિત છે। અમરેલી આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ નિકુંજભાઈ સાવલિયા પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે। અમરેલી જિલ્લા આમ આદમી પાર્ટીના મહામંત્રી હિરેનભાઈ વિરડિયા પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે। અને જેના માટે આપણે રાહ જોતા હતા એવા આપણા લોક લાડીલા ઉમેદવાર ગોપાલભાઈ ઇટાલિયા પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે। વધારે વાત નહીં કરતા આ લોકસભાની ચૂંટણીમાં એક નાનો માણસ છું, એક સૂચન છે, ગામડાની અંદર જો તમે મથા હોત તો અમે અમરેલી જિલ્લામાં તમને આ 4 તાલુકા પંચાયત તમને ખાતરી આપી છે। હવે આમ આદમી પાર્ટીને મોટી બનાવવી જ હોય અને ભવિષ્યમાં આપણે સત્તા લાવવી જ હોય તો હવે આપણે ગામડા તરફ ધ્યાન આપીએ। શહેરને મૂકી દઈએ, શહેરને ઓટોમેટિક ગામડાઓ આવશે ને એટલે એને આવવું પડશે। શહેર આપણને સ્વીકારે એમ જ નથી, કહું કે ગામડાના લોકોને તમારી ઉપર અપેક્ષા છે। કેશુભાઈ પટેલ પછી ગુજરાતને આ એક પહેલો એવો હીરો મળ્યો છે અને તમને તમારી ઉપર આશા છે, એટલે મારી એક નાનું એવું સૂચન છે। હવે હું અહીંયા લોકસભાના ઇન્ચાર્જ કાંતિભાઈ સતાસિયાની વિનંતી કરીશ કે એ પોતાનું